નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે નવા વિડીયો સાથે મિત્રો. અને હું છું તમારો પ્રિય રાજેશ. એટલે મિત્રો આજે આપણે મસાલાવાળો રોટલો બનાવવાનો છે. અને મસાલાવાળો રોટલો આજે બનાવીએ તો મારી સાથે તમે વિડીયો બના રહેજો મિત્રો. ચાલો આપણે પહેલાં સ્ટાર્ટિંગમાં લઈ લીધું છે બાજરાનો લોટ. હવે તેમાં આપણે મીઠું થોડુંક એડ કરશું. એમાં નાખશું થોડું 1 ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલું નાખશું મરચું, પછીમાં એડ કરશું હળદર, લીલું લસણ નાખશું એમાં થોડુંક, અને કોથમરી. હવે એને સરખી રીતે મિક્સ કરી નાખવાનું છે મિત્રો. અને 1 ચમચી જેટલું અંદર તેલ નાખવાનું છે મિત્રો. હવે એને સરખી રીતના મિક્સ કરી નાખવાનું છે. હવે આપણો કમ્પ્લીટ થઈ ગયો છે રોટલો. હવે એને આપણે શેકાવા મૂકી દીધો છે. જ્યાં સુધી ન શેકાય ત્યાં સુધી આપણે એને ધીમી આંચ ઉપર રાખશું. તો મિત્રો આપણો રોટલો હવે કમ્પ્લીટ થવાની તૈયારીમાં છે. કારણ કે બંને બાજુ મસ્ત રીતે શેકાઈ ગયો છે આપણો રોટલો. અને જમવા માટે તૈયાર છે મિત્રો આપણો રોટલો. ખૂબ સરસ. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.